રાજાશાહી ખતમ થઈ એ વાત તે માનવા તૈયાર જ નથી. નમકરામ, મારે તમને લોકોને કેટલી વાર સમજાવવા કે માલિકની સામે નજર ઝુકાવીને ઉભા રહો. જો સવિતા, એનો ઓરડો બરાબર સાફ કરી રાખ્યો છે ને? એને બધું ચોખ્ખું જોઈએ. હા જી બા. અને જો રામજી, દેવજી અને વાજાવાળા સમયસર સ્ટેશને પહોંચી જશે ને? જી બા સાહેબ. એના આગમનની જોરદાર તૈયારીઓ થવી જોઈએ. હા. શું વાત છે ઠકરાણા? કોના આગમનની આટલી જોરદાર તૈયારીઓ ચાલી રહી છે? અરે બીજા કોની, મારા કાળજાના કટકાની, સૂરજની. સૂરજ? સૂરજ આવી રહ્યો છે? હા ઠાકોર, આજે છે ને તાર આવ્યો છે. 15 વર્ષ પછી એને જોઈને મારી આંખો કેટલી ઠરશે. કોણ જાણે કેટલો બદલાઈ ગયો હશે મારો દીકરો. ઠાકોર, હાલો ને આપણે એને સ્ટેશને લેવા જાય. એને મળવાની લાંબી ઘડીઓની વાટ હવે મારાથી નહીં જોવાય. માના હૈયાને કાબુમાં રાખતા શીખો ઠકરાણા. એના ભલો કે તમે એક રાજમાતા છો. એક સામાન્ય માણસની જેમ કોઈને લેવા કે મૂકવા આપણાથી સ્ટેશને ન જવાય. એ કામ આપણા નોકરોના છે. રાજમાતા હું દુનિયાની નજરમાં હઈશ, પણ મારા દીકરાની નજરમાં તો હું માં છું. અને ભગવાને કોઈ માને એવું કઠોર હૈયું નહીં આપ્યું હોય જે પોતાના સંતાનને મળવા અધીરું ન થાય. અને રાજપાટ, રાજઘરાણા એ તો બધું ક્યારનું ખલાસ થઈ ગયું. એ વાતોને વળગી રહેવાથી શું ફાયદો થવાનો? ઠકરાણા, ખબરદાર છે જો તમારી જીભેથી આ વાત ફરીવાર નીકળી તો. રાજપાટ ખતમ થઈ ગયા તો શું, રાજઘરાણા ક્યારેય ખતમ થતા નથી. દુનિયા ગમે કે માને, પણ આ ઠાકુર કનકસિંહ જીવશે તોય રાજાની જેમ, મરશે તોય રાજાની જેમ. સૂરજને એક રાજકુમારની જેમ જ આવકાર દો. ધુમાડાના ગોટા કાઢતી ધમધમાટ કરતી આવી ગઈ. એ આવી ગઈ બાપુની છુક ગાડી આવી ગઈ. આ મારા બાળપણના ભેરુબંધ જીગરિયા સુરજ બાપુની સવારી આવી ગઈ. બાપુ કેટલા વખતે શહેરમાંથી ભણી ગણીને આવ્યા છે, તો કોણ જાણે બાપુએ કેવાય વાગા પહેર્યા છે. હું તો એમને ઓળખી નહીં શકું. કયા ડબ્બામાં છે બાપુ? મારું કોઈ દેખાતું કેમ નથી? બંધ કરો તમારા ઢોલકા પીપુડા બંધ કરો. આ બાપુએ એમની નાનપણની આદત મુજબ આજે એમના ભેરુબંધ દેવલાને છેતર્યો. તાર કરીને પોતા એવા જ નહીં. હવે તમે મારી સામે જુઓ માં, ઘર ભેગા થાવ. હાજે હવેલી આવીને પૈસા લઈ જાજો. જાઓ, અરે જાઓ જ કહું છું. એ પકતું બા, કોઈ નથી આવ્યું. હવે આપણે બે જણા બા સાહેબ અને બાપુ સાહેબ ની ગાળું ખાવા તૈયાર થઈ જાઓ. હાલો દરવાજો ખોલો. હાલો. ગુડ મોર્નિંગ દેવલા. હાઉ આર યુ? બાપુ અંગ્રેજીમાં ગાળો દેમાં કરી નાખ્યું ને હંધુઈ ચત્તાનું ઊંધું. બાપુ નાનપણથી હંધાઈને ઊંધા રસ્તે ચડાવી દેવાની તમારી આદત હજુ ગઈ નથી લાગતી. હો, મારી આદત ને માર ગોળી. પેલા ઈ કે મને લેવા કોણ આવ્યું છે? અરે તમારા નાનપણના જીગરિયા સિવાય બીજું કોઈ નહીં. મારો મિત્ર સાચું કહેતો હતો કે આજના મા બાપને પોતાના સંતાનને મળવાનો તો શું, પણ સ્ટેશને લેવા આવવાનો પણ સમય નથી મળતો. રાજા પણ આવે છે? સારું થયું, હવે હું રાજા હારે જ જઈશ. કે ના બાપુ ના, એવો ઊંધો અખતરો કરશો માં, નહીં તો ઘેરે જઈને મારે માર ખાવાનો વારો આવશે. અરે તારું જે થવું એ થાય, હું તો આ હાલ્યો. અરે પણ બાપુ મારું સાંભળો તો ખરા. રાજા તું જ મારો ખરો સાથી છે. એ બાપુ આ ગરીબ નું સાંભળો તો ખરા. દેવલા તું ઘરે જા, હું આવું છું. હાલ રાજા. મારે ઠર દીકરા દેવલા, તારા પોઢવાને વાર આવી ગયા. પકતુબા હાલો ગાડીમાં બેહો.
પકડાઈ ગઈ. નણ પધારો અને નણ રો અને નણ 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 મિલન હે પણ અજાણ્યા શું પ્રીતડી લાગે છે આવી ગયો મારો દીકરો. ચંપા, જા બધી દાસીઓને કે તૈયાર રહે. એના અંદર આવતાની સાથે જ એના પર ફૂલોનો વરસાદ વરસવો જોઈએ. જા જા જલ્દી. અરે અરે કહું છું બંધ કરો એ માવડીઓ. આ ફૂલોનો વરસાદ બંધ કરો. ક્યાંક એકાદ ફૂલ મારી આંખમાં પડ્યું ને તો હું બાડો થઈ જઈશ. માફ કરજો બા સાહેબ. પૈસાબેમાં મારો કઈ વાંક ગણો નથી. હું તો નાના ઠાકોરને સમજાવીને થાક્યો, પણ એમણે મારી એકે વાત ન માની અને રાજાને લઈને એકલા આડી નીકળ્યા. બોલો. અરે પણ રાજાને ટેસ્ટને લઈ ગયું તો કોણ? કોઈ નતું લઈ ગયું બા સાહેબ, પણ એને કોણ જાણે નાના ઠાકોરને આવવાની ગંધ આવી ગઈ હતી કે હું તે મારી વાહે વાહે સાનો માનો ટેસ્ટને તોડી આવ્યો. દેવજી કોણ જાણે ક્યારે તારામાં અક્કલ આવશે. બા સાહેબ લાગે છે નાના ઠાકોરની સવારી આવી ગઈ. રાજા હણહણ્યો. અરે રામજી, ઘોડો એકલો જ આવ્યો છે કે સુરજ પણ સાથે હતો? નાના ઠાકોર સાથે નહોતા બા સાહેબ. જોયું ને દેવજી, મેં તને પહેલા જ કીધું તું કે એને ઘોડાની સાથે એકલો ન જવા દેતો. અરે બચપણમાં એના પર સવારી કરતો તો એ વાત જુદી હતી. કોણ જાણે શું થયું છે મારા દીકરાને? ક્યાં હશે? માં, અરે માં, તારા દીકરાને કાંઈ નહીં થાય. જો આ તારી સામે ઉભો છે. વર્ષ થશે મારા દીકરા. તું કેમ છો બેટા? તને કેવું લાગુ છું માં? માને મન તો પોતાનું સંતાન કાળજાનો કટકો હોય છે બેટા. અને ખરું કહું, તારા વગરનો એક એક દી એક એક જુગ સમાન લાગતો તો, પણ હવે તને મારાથી અળગો નહીં થવા દઉં માં. ક્યારેય નહીં. અને હું પણ તારી આંખોથી ક્યારેય અળગો નહીં થઉં માં, ક્યારેય નહીં. પણ બાપુ કેમ નથી દેખાતા? હા, અરે બેટા, એ તો સરકારી કામકાજ બાબતે કલેક્ટરને મળવા ગયા છે. બસ હમણાં આવતા જશે. દીકરા કરતા બાપુને પોતાનું કામ વધારે વાલું લાગે છે. મને લેવા પણ ના આવ્યા અને ઘેર પણ નથી. શું વિચારે છે બેટા? કઈ નહીં માં, હું કાકા કાકીને મળી આવું. અરે હજી હમણાં તો હાલ આવે છે. અંદર ચાલ, નાઈ ધોઈ નાસ્તો કરી પછી જજે. હા. અરે દેવજી, મંદિરે જઈ મહારાજને કહેજે માનતા માની હતી ને મેં, એ હું કાલે ઉતારીશ. જી બા. પક્તુબા, એ જટ ગાડી બારે કાઢો. આપણે મંદિરે મહારાજને મળવા જવાનું છે. હાલો કાકા. શું જોઈ રહ્યા છો કાકા? તમારા દીકરાને ઓળખ્યો કે નહીં? ઓળખી લીધો બેટા, પણ હું જોઈ રહ્યો છું કે 15 વર્ષના વિજોગે મારા દીકરાને જુવાન બનાવી દીધો.
સૂરજ, મારા બેટા. કાકા, સૂરજ, સૂરજ, બેટા તું આવ્યો ક્યારે? આવી તો સવારનો ગયો છું કાકા, પણ કોણ જાણે કેમ જ્યારે જ્યારે હું માને તમારા વિશે પૂછતો તો એ વાત ટાળતા જ રહ્યા. પછી મને આપણા જૂના નોકર પાસેથી જાણવા મળ્યું કે તમે હવેલી છોડીને ચાલા ગયા છો. પણ એમ કરવાનું કારણ શું? અરે પણ બધા સવાલો આજે જ પૂછી લઈશ કે શું આવ્યો છે તો કોઈને મળતો ખરો? મીઠી, અરે ઓ મીઠી. આ મીઠી કોણ છે? મીઠી તારી કાકી છે, કાકી. કાકી? હા. કોણ આવ્યું છે? અરે તું જ આવીને જોઈ લેને, ઓળખી લે કોણ છે. જો મારી આંખો ભૂલ ન કરતી હોય તો આ સૂરજ જ છે. વાહ મારી ધર્મપત્ની વાહ. જોયું, 15 વર્ષ પહેલા તને જોયો તો તોય આજે ઓળખી લીધો. નજર હોય તો તારા જેવી. જીવતો રે અને 100 વર્ષનો થા. ભગવાન તારી બધી મનોકામના પૂરી કરે. ભગવાન તારી મનોકામના પૂરી કરે બેટા. એ પૂજારી બાપા, એમની મનોકામના તો તઈએ પૂરી થઈ ગણાશે જઈએ નાના ઠાકોર એમના મુખેથી આ વાંસળી વગાડશે અને એમની વાંસળીના સુરે કોઈ ગોપી થનક થઈ થઈ થનક થઈ થઈ થનક થઈ થઈ નાચવા લાગશે. કાવા સાહેબ બરાબર ને? નાના ઠાકોર, હવે પૂજારી બાપાના આશીર્વાદ તો અમે મળી જ ગયા છે. બા સાહેબ ને હું 2 જણ હાજર છીએ. તો પછી વાંસળી એવી સરસ વગાડો કે ગામની કોઈ ગોપી નાચવા માંડે. વગાડો વાંસળી. આમે નાનપણથી તમે વાંસળી બહુ સારી વગાડો છો, મને ખબર છે. થઈ જાવ શરૂ.